અને પોતાનું સમર્પણ કરતા હોય છે, પોતા ફાળો આપતા હોય છે. એ લોકો તો એ પ્રકારે ભગવાન અમે રચેલા છે, એટલે એમને એવું ન કરવાની છૂટ નથી. ભગવાને મનુષ્યને વિવેક બુદ્ધિ આપી છે, ફ્રી વિલ આપ્યું છે, સ્વતંત્ર સંકલ્પ શક્તિ, ફ્રીડમ ઓફ ચોઇસ. દરેક સ્થિતિમાં આપણને ચોઈસ છે, શું કરવું, શું ના કરવું, કેમ કરવું. મોટા ભાગે આપણો સ્વાર્થ છે ને એ આ ચોઈસ નક્કી કરતા હોય છે. સામે એવું કરીએ કે ના કરીએ જેથી આપણને વ્યક્તિગત લાભ થાય. એ વ્યક્તિગત લાભનો દરેક મનુષ્યમાં ઓછા વધતા પ્રમાણમાં વ્યક્તિગત લાભની એક દાનત હોય છે. એનું કારણ તો અંદરની એક સલામતી છે, અસલામતી, ઇનસિક્યોરિટી. Everybody feels insecurity. And so, to overcome that insecurity, you try to accumulate, aggregate. એટલે આખી એટીટ્યુડ છે that goes against the value which is built into the universe. આ પ્રકારે જ્યારે આપણે જીવન જીવીએ ત્યારે આપણે એક વૈશ્વિક સંવાદિતાનો ભંગ કરતા હોઈએ છીએ. હવે માણસ આમ તો બહુ ચાલાક છે, કુશળ છે, અને તેથી પોતાની આ પ્રકારની વૃત્તિને સંતોષી શકે છે. પેલું બધું એ છેતરીને પણ કરે અને એને સફળતા માનવામાં આવે છે. કેટલાનું છે મેં મારી ઈચ્છા પૂરી કરી એને સફળતા માનવામાં આવે છે. આમ જોવા જઈએ તો એમ કરવાથી આપણે વધારે ગુલામ થતા જઈએ છીએ. પણ મને ટેવ પડી ઈચ્છા પ્રમાણે આપણે એને વર્તવા દઈએ એટલે પછી ધીમે ધીમે એમ જ માગ્યા જ કરવાનું. દરેક સ્થિતિમાં પોતાનું હંમેશા જોવાનું કે આમાં મારું શું. એ પ્રકારની સ્વાર્થ વૃત્તિ વધતી જાય અને એ આપણે સંકુચિત બનતા જઈએ. ધીમે ધીમે મારું બીજા ભેદ પાડી દઈએ અને જેમ જેમ સ્વાર્થ વૃત્તિ હોય તેમ આપણે વધારે આઇસોલેટ થતા જઈએ. મારો સ્વાર્થ હોય બીજા કરતાં તો વિરોધ ન હોય ને, કેમ કે મારો એનો સ્વાર્થ એક સાથે તો હોય ના શકે. એટલે સ્વાર્થી પણ આમ સક્સેસફુલ થાય. He becomes isolated in that process also. Because મારો સ્વાર્થ છે, તારા સ્વાર્થ કદાચ જુદો જ હોવાનો. So this leads to isolation and then loneliness and stresses and emotional pain coming from those things. This is the price that we pay. ધાર્યું કરવામાં અથવા તો આપણને પોતાની જાતને કોઈ રીતે લાભ લેવામાં જે બધું આપણે આપણી કુશળતાનો ઉપયોગ કરીએ છીએ એ દ્વારા આપણે કિંમત ચૂકવવી પડતી હોય છે, મોટી કિંમત. આ વ્યક્તિ માણસ સમજતો નથી. એટલે ગીતામાં પહેલેથી કહ્યું તમે આપનાર બનો, દેનાર કરતા, માગનાર કરતા. How can I be useful? Now you have to do this intelligently. If you are useful now, people start exploiting you and then they are hurting you. મર્યાદા છે, ઉપયોગી થવાની મર્યાદા છે. તમે જો કે લોકો લાભ લઈ રહ્યા છે તો you can put a barrier line there. Just far not further. But overall આપણો એવો એટીટ્યુડ હોય, how can I be useful to the other person? અમારા પૂજ્ય સ્વામીજી કહે છે કોઈ મને મળવા આવે ત્યારે માનો પેલો આ પ્રશ્ન જન્મે કે આને કઈ રીતે ઉપયોગી કરું. સામાન્ય માણસ આને ઉપયોગ કેમ કરવો એવું વિચારતા હોય છે. આગળ એનો ઉપયોગી કેમ કરવું, એ ઉપયોગ કરવામાં નથી, ઉપયોગી બનવાની આખી જે ગ્રોથ છે that will take its own time because of the insecurity. મારું શું થશે, હવે તો હું આપીશ તો મારું શું થશે, મારું કોણ ધ્યાન રાખશે, વગેરે વગેરે. Our self-centered mind will ask these questions, raise these questions, and become an obstacle to our becoming a giver.
સો દેટ ઇઝ ધી એટલે આપણે ધીમે ધીમે આપણે આપણી વૃત્તિઓને સમજવાની છે અને એને વાળવાની છે. જો બી એક કામ કરતો ડુ વન એક્ટ ઓફ કાઇન્ડનેસ, ધેટ્સ વોટ વી સે. So during the day, perform one act of kindness and see how it works. When you go out of way and help somebody, even in a little way, you feel happy. The happiness doesn't come from anywhere else, it comes from you. And so that will give you assurance, now the act of kindness makes me happy. So then I may have the courage to perform 2 acts of kindness. And ધીમે ધીમે આપણે આપણા જીવન વિશે કે આપણા મનની વૃત્તિઓ શીખતા જઈએ. This will become our own conviction. આપણે કહેવામાં તો આવ્યું કે we become a giver, become a useful person. Unless that becomes my conviction, it won't be easy. Every time the mind will protest. What is in it for me? Why should I do this? ધીમે 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 જ્યાં જેના જેમ લાભ મળતો જાય એનું સુખ મળતું જાય, તમને મન સમજતું જાય. ઇટ્સ અ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મિંગ ધ માઇન્ડ ફ્રોમ કન્ઝ્યુમર ટુ એ કન્ટ્રીબ્યુટર. हमारे स्वामी कहते हैं giving, transform yourself from being a consumer to a contributor. The consumer asks, what is it for me? The contributor, in what way I can use it. There's a big gap between the two, and filling that gap will take its own time depending on the person. That would be the mark of growth. To what extent I become a contributor, a giver, that I can share. મારી પાસે આવ્યું એટલું ભાવે એટલું છે એવું દાવો કરવાને બદલે આનો બધાનો શેર છે. ધીમે You cannot right away jump. Slowly and slowly. જ્યારે આપણે રોજિંદા જીવનમાં મોટે ભાગે આપણે જોઈએ તો આપણી આજીવિકામાં કે આપણા કુટુંબમાં જ્યારે આપણે અટવાયેલા હોઈએ ત્યારે આ પ્રકારની વિચાર ડેવલપ કરવો, કારણ કે એમાંથી નીકળવું અને આ પ્રકારનો વિચાર ડેવલપ કરવો કે એ દિશામાં આગળ વધવું, તો ક્યાંથી શરૂઆત કરી શકીએ? આમાં સત્સંગથી. તો ક્લાસીસ આર ગોઈંગ ઓન, અટેન્ડ ધોઝ ક્લાસીસ. અને પછી એને લગતા સારા પુસ્તકો, બંને પુસ્તકો વાંચવાનો પણ એક લાભ છે કે યુ ગેટ ટાઈમ ટુ ડ્વેલ ઓન વોટ યુ આર રીડિંગ. છોડવાનો લાભ છે કે યુ લર્ન ન્યૂ થિંગ્સ, પણ you will not have enough time to dwell on things. Reading will give you. Both will be useful. ને આપણે જીવનમાં કોઈકને એટલે આપણે અમારા જેવા સામાન્ય માણસોને જે તકલીફો આવે તો આપણે એટલે સામાન્ય રીતે એને આપણે આ રીતે વાળીએ કે તમે આ પૂજા કરશો, કે આ મંદિરે જશો, કે આવી રીતે કરશો, કે આ ભગવાનની માળા કરશો તો તમને ફાયદો થઈ શકે. હવે આ જ બાબતને જ્યારે આપણે જ્ઞાન માર્ગ ઉપર લઈ જઈએ છીએ તો એને કેવી રીતે એક કન્વિક્શનના સ્વરૂપમાં આપણે મૂકી શકીએ? કારણ કે માણસો કોઈ પણ વ્યક્તિ જે મુશ્કેલીમાં હોય એનો જેટલો બને એટલો જલ્દી એનું સોલ્યુશન કેવી રીતે આવે એ શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. તો જ્યારે આપણે એને જ્ઞાન માર્ગ ઉપર કે વેદાંતના માર્ગના સ્વરૂપમાં જ્યારે આપણે જોઈએ તો એટલે મુખ્ય એ જ છે કે વેદાંત એ ફક્ત એવા લોકો માટે છે કે જે જ્ઞાની છે અને જે ફિલોસોફીને સમજી શકે, અને બાકી જે સામાન્ય લોકો છે એ લોકોના માટે આપણે જે પૂજા પાઠ ભક્તિભાવની વાત કરીએ છીએ એટલે
એ સ્વરૂપમાં છે કે બંનેની વચ્ચે આપણે બંનેનો સમન્વય, બંને પાસા છે. One is an emotional aspect of myself. I relate to Lord as his devotee and my offering message. The intellectual aspect of mine. I want to understand and help myself, mold myself. We can mold ourselves તો નવી સમજ પ્રાપ્ત કરતા જઈએ તેમને આપણે ધીમે જૂની સંબંધને બદલતા જઈએ જરૂર હોય તો એને આપણે જીવન ઉતારવાનો પ્રયત્ન કરીએ અને એ રીતે આપણા જીવનને પણ ઘડતા જઈએ. ને ભક્તિમાં જ્યારે આપણે કહીએ કે ઈશ્વર સાથે ઐક્યની વાત આવે, ભક્તિ માર્ગથી જ્યારે આપણે ઈશ્વરની આરાધના કરતા હોઈએ તો વેદાંત જે છે એ એક બહુ જ રિયાલિસ્ટિક પાથ છે. તો એમાં એક વ્યક્તિ, કારણ કે ભક્તિમાં એવું કહે છે કે ભગવાન તમારા દુઃખો હરી લેશે, એટલે એ ભાવ તમારો જ્યારે ભક્તિ કરતા હોવ ત્યારે એની સાથે તમે ભક્તિ કરો છો. જ્યારે વેદાંત એ રિયાલિસ્ટિક છે અને મનુષ્ય પોતે જાણે છે કે મારી લિમિટેશન છે, એટલે એવી ફોર્મ આપણી જનરલી બિલીફ હોય છે સામાન્ય વ્યક્તિઓની, અને એના આધારે જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે તમે પોતે પૂર્ણ છો, તમે પોતે જ્ઞાન કે ખુશી તમારો પોતાનો એ સ્વભાવ છે, તો એ વ્યક્તિને એક્સેપ્ટ કરવું કે જે પોતે મુશ્કેલીમાં છે અને પછી એને એક્સેપ્ટ કરવું કે જ્યારે પેલામાં અવલંબન છે કે બીજી એક વ્યક્તિ કે બીજી એક એવી પરમાત્મા જેવી શક્તિ છે કે જે તમને દુઃખોમાંથી બહાર કાઢી શકે છે. જ્યારે વ્યક્તિ પોતે દુઃખ અનુભવે છે અને જ્યારે આપણે એમને કહીએ કે તમે પોતે જ આત્મા છો, કે તમે પોતે જ ચીર શાંતિ સુખ ધરાવો છો, તો એ વ્યક્તિ કેવી રીતે વ્યક્તિ પર આધાર રાખે છે. એટલે આપણે બધાને બધું સરખો ઉપદેશ ના આપી શકીએ. અને મોટા ભાગના તો આવો જ ઉપદેશ આપવો પડે કે આ કર પેલું કર અને રીતે ભગવાનની મદદથી મળતા થાય. બહુ એવા થોડા એડવાન્સ લોકો એને જ આપણે કહી શકીએ કે ભાઈ આ બધું તો આવશે ને જશે, પ્રારંભ જશે, આવ્યું એટલે આગતે સ્વાગતમ કુર્યા, જે આવે છે સ્વાગત કરો, સહન કરી લો. કારણ કે તમને હંમેશા મુશ્કેલીઓ દૂર કરવામાં જ આપણે પ્રયત્ન કરીશું. મુશ્કેલીઓ સહન કરવાની શક્તિ આપણામાં કેળવાય છે. એટલે એવું નથી કે આપણે જાતે ઊભી કરીએ મુશ્કેલીઓ, તો દરેક પ્રતિકાર કર્યા જ કરીએ તો પછી આપણી પોતાની સહન કરવાની શક્તિ રહેશે. જીવનમાં ઘટનાઓ આવે છે, એક સહન કરવું એ પણ એક મૂલ્ય છે. વિવેક સરાએ કહ્યું છે સહનમ સર્વ દુઃખાનામ, બધા દુઃખ સહન કરી લો. આ તો બહુ મોટી આશા છે, પણ આ પ્રતિકારપૂર્વક કોઈ પ્રકારનો પ્રતિકાર કર્યા વગર સહન કરી લો. ચિંતા વિલાપ રહી, ભવિષ્યની ચિંતા ના, અત્યારે તો ભવિષ્ય શું થાય ચિંતા ના કરો. વિલાપ, અરે મારે શું સહન કરવું પડ્યું, ભૂતકાળનો વિલાપ ના કરો. આઈડિયા સાત અને તિતિક્ષા કહેવામાં આવે છે. So this is an important value in our self-growth, તિતિક્ષા. એ વેલ્યુ શું છે? સહન કરવું. સહન કરવું એ મૂલ્ય બની જાય છે કે જરા વારમાં આપણે પ્રતિકાર કરીએ, જરા વાર ટીવી ચલાવે, એર કન્ડિશનર ચલાવ્યું, જરા આપણે પેલું ચલાવવા, એટલે પછી બધી આપણી સહનશક્તિ રહે છે. ગરમી નહીં રહે, પેલી પણ નહીં રહે, કશી પણ નહીં રહે. આ તો ફિઝિકલ લેવલ પર છે. But life might emotional level also, if we keep on feeding the mind what it wants, then we will be unprepared to face unknown different situations. એટલે સહન કરવું, સહનમ સદુઃખાના, બધા દુઃખને સહન કરવું એ પણ એક મૂલ્ય છે બધા. એટલે સહન કરવું મર્યાદાની અંદર એને કરવું પણ બને એટલું. એટલે ટૂંકમાં જરા વારમાં આપણે એનો ઉત્તર ના, જરા વારમાં આપણે એનું કોમ્પ્રોમાઇઝ ના કરવું.
જરા વારમાં આપણે એનો પ્રતિકાર ના કરો, ચાલો થોડી ઠંડી ભલે રહે. તો એના માટે મગજને કેવી રીતે બુદ્ધિને તૈયાર કરી શકાય? બુદ્ધિને કારણ તૈયાર કે કરી- એ મારો પોતાનો પ્રોબ્લેમ છે. હા બરાબર છે. એમ કરવાથી આપણે બધામાં સ્ટ્રોંગ બની. જેટલું ભૂખ લાગે એટલે ખાવું જ કે ભાઈ, એટલે ઉપવાસ તમે કરો જાણી જોઈને અને ભૂખ લાગે તો પણ ન ખાઓ, એમ આપણે આપણી સંકલ્પ શક્તિ પણ કેળવીએ છીએ. આ રીતે દુઃખ સહન કરવાની એક મૂલ્ય છે એ આપણી સહન શક્તિને કેળવવા માટે છે, સંકલ્પ શક્તિને કેળવવા માટે છે. હવે એવા સંજોગો આવશે જ્યારે આપણે ન ઈચ્છીએ તો દુઃખ આવી પડશે. સહન કરવો છૂટકો જ નથી એવું થઈ જાય. અને ત્યારે સહન કરવું ટેવ જ નહીં હોય તો આપણે નહીં કરી શકીએ. સહન કરવું એક બહુ મૂલ્ય છે વેદાંત. ગીતા में ताम स्थितिक्ष भारत भगवान ने अर्जुन ने मित्र सहन कर જ્યારે દુનિયા સાથે વ્યવહાર કરીશ એ કંઈક અનુભવ થવાનો જ છે. ઠંડીનો, ગરમીનો, અનુકૂળતાનો, પ્રતિકૂળતાનો, સુખનો, દુઃખનો. દુઃખ આવે એટલે આમ કરવાનું, સુખ આવે એટલે પેલું કરે, એટલે સતત આપણે એની સાથે if you keep on trying to confront that, then you're busy with that only. બિલકુલ. You have no time for anything else. બુદ્ધિ એ તરફ જ જાય, હા વિચારો એ તરફ જ જાય. તામ સ્થિતિ સહન કરે, સહન કરવું એક મૂલ્ય છે.